22 એપ્રિલ 2025 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આતંકી હુમલા બાદ ફ્લાઇટની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે જેમાં અમદાવાદથી સિંગાપુર જતી ફ્લાઇટનો ભાવ 9,000, બેંકોક 14,800, કુઆલાલંપુર 13,400 છે. આ સિવાય પશ્ચિમ તરફ જતી ફ્લાઇટો એટલે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની ટિકિટનો ભાવ 64,000 અને દુબઈની ફ્લાઇટનો ભાવ 16,300 થયો છે. લગભગ 2,000 આસપાસનો વધારો નોંધાયો છે. પહેલગામના હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાની એર સ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને એર ઇન્ડિયા, ઇન્ડિગો સિવાયની ઘણી એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી ઉત્તર ભારતના અન્ય ક્ષેત્રો જેવા કે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ, મધ્ય પૂર્વીય દેશો તરફ જતી જે ફ્લાઇટ છે તેણે હવે અરબ સાગર પરનો લાંબો રૂટ પકડવો પડશે. એના કારણે ફ્લાઇટનો સમય 2 થી 2.5 કલાક લંબાશે. ભારતીય હવાઈ માટે પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાથી ખર્ચો વધશે અને ફ્યુઅલ પણ વધારે વપરાશે. સાથે જ ક્રૂના કામના કલાકોમાં વધારો થશે, જેની સીધી અસર મુસાફરો ઉપર પડશે. આ સિવાય પશ્ચિમ તરફ જતી લગભગ 400 થી 500 ફ્લાઇટો પણ પ્રભાવિત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ડોમેસ્ટિક શ્રેણીમાં શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ ₹15,000 પર પહોંચી ગયા છે. અગાઉ 2,000 થી 3,000માં ટિકિટ મળતી હતી, જેની અત્યારે કિંમત 15,000 પહોંચી છે. અનેક પ્રવાસીઓ દ્વારા વતન જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે હવાઈ મુસાફરીના ભાવમાં આ ધરખમ વધારો જોવા મળ્યો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને શ્રીનગર જતા આવતા વિમાનના ભાડામાં વધારો થયો છે. અમદાવાદથી શ્રીનગરનું ફ્લાઇટનું ભાડું 6,000 જેટલું હતું, પરંતુ શ્રીનગરથી અમદાવાદ પરત આવવાનું ભાડું છે તે બમણું એટલે કે 12,000 હતું. આમ જવાવાળાની સરખામણીમાં વળતા આવનારાઓની સંખ્યાઓ વધુ હોવાથી આ ફ્લાઇટના ભાડા વધી રહ્યા છે. કાશ્મીરની આતંકી ઘટનાને લઈને હવે જ્યારે ઉનાળુ વેકેશન શરૂ થશે કે જે કાશ્મીરીઓ માટે કમાવાનો સમય છે, તે સમયે જ પહેલગામ હુમલો થતા કાશ્મીર ટુરિઝમ ઉપર મોટી અસર પડશે. કાશ્મીર ટુરિઝમ સાથે સંકળાયેલા હજારો લોકો બેકાર થશે. આ સિઝનમાં તેમને સૌથી મોટું નુકસાન થાય તેવી શક્યતા છે. અનેક હોટલવાળાઓએ હોટલને એકદમ સુંદર રીતે સજાવીને રાખી હતી કે હવે સિઝન છે અને કમાણીનો દિવસ શરૂ થયો છે, કમાણીના મહિના શરૂ થયા છે. તેમને એમ હતું કે સિઝન સારી રીતે નીકળી જાય, પરંતુ હવે એ શક્ય નથી, કારણ કે આ ઘા હજુ તાજો છે. એટલે ફરી એકવાર ત્યાં મુસાફરો આવે, ફરી એકવાર બધું રાબેતા મુજબ થાય તેને સમય લાગશે. આ ઘટના બાદ વિદેશથી ભારત આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે, તે વાત પણ આપણે યાદ રાખવી પડશે. ભારતથી અમેરિકા અને યુરોપ જવા માંગતા અને ત્યાંથી ભારત આવવા માંગતા પ્રવાસીઓને ભાડા અને સમયમાં વધારો થશે, જેને લઈને પણ ક્યાંક વેપારમાં ઘટાડો થશે. એ બાબત આપણે યાદ રાખવી પડશે. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.